નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ પ્રોબેશન ઓફિસરના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પ્રોબેશન ઓફિસરનું ફોર્મ ભરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર પહોંચી જશો। તો વેબસાઇટ ઉપર આવ્યા બાદ અહીંયા તમારે હોમ પેજ ઉપર જવાનું રહેશે। તો જેવા તમે હોમ પેજ ઉપર જશો તો અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને ત્યાં એપ્લાયનું એક બટન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલી જશે, જ્યાંથી તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે તેના સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે હાલમાં જે ભરતીઓ ચાલુ હશે તે તમને જોવા મળશે। તો અહીંયા તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમે તે સિલેક્ટ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે કોઈ પણ ભરતી ચાલુ હશે, જેમના ફોર્મ ભરવાના શરૂ હશે તે અહીંયા તમારી સામે આવી જશે। તેમાં લાસ્ટ ઓપ્શન એટલે ચોથો ઓપ્શન છે પ્રોબેશન ઓફિસર ક્લાસ 3, તો તે છે તેમની સામે એપ્લાયનું ઓપ્શન છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તેમની બેઝિક માહિતી આવી જશે કે ક્લાસ 3 હેઠળ આની ભરતી થવાની છે, એજ કેટલી હોવી જોઈએ, આના માટેની એજ્યુકેશનની ડિટેલ શું જોઈએ, તો કે સોશિયોલોજી કે એમાં તમે છે એ ગ્રેજ્યુએટ કરેલું હોય તે, તેમજ અહીંયા તેમની બીજી માહિતી આપેલી છે। તો અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો જે મિત્રોએ અગાઉથી ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમણે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે। પરંતુ જેણે અગાઉથી છે એ રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તેમણે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે। જેવા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એ તમારે આખું ફોર્મ છે એ નવેથી ભરવાનું રહેશે। પરંતુ જો તમે રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો તમારી પર્સનલ ડિટેલ છે તે અહીંયા આપોઆપ આવી જશે। તો અહીંયા જે લોકો ફોર્મ ભરે છે તેમની જન્મ તારીખ 31 જુલાઈ 1989થી લઈ અને 31 જુલાઈ 2006ની વચ્ચે હોય તે લોકો અહીંયા ફોર્મ ભરી શકશે। એટલે કે મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ છે એ 35 વર્ષથી ઉપર ના હોવી જોઈએ। તો અહીંયા પહેલાં તો તમારે પર્સનલ ડિટેલ નાખવાની છે, જેમાં ટાઇટલમાં મિસ્ટર મિસિસ એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ છે તે તમારે ડિટેલ અહીંયા નાખવાની રહેશે। ત્યારબાદ અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે અને રીટાઈપ જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ તે તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। અને ત્યારબાદ અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે। જનરલમાં આવો, જનરલ EWS, SC, ST કે SCBC તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। જો અહીંયા તમે SCBC સિલેક્ટ કરશો તો તમારે અહીંયા તમારા જાતિ પ્રમાણપત્ર નંબર અને તેમની તારીખ નાખવાની રહેશે, સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની તારીખ અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવેલું છે તે તમારે અહીંયા ડિટેલ નાખવાની રહેશે। ત્યારબાદ ઉમેદવારની માહિતી એટલે કે તમારું એડ્રેસની માહિતી છે તે તમારે અહીંયા એન્ટર કરવાની છે, જેમાં પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ અને ત્યારબાદ પરમિનન્ટ એડ્રેસ છે તે મુજબ તમારે નાખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ તમારે નાખવાનું છે। એમાં રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ પણ અહીંયા નાખવાનું રહેશે। મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તે જ નાખવું જે આગામી 4 થી 5 મહિના સુધી શરૂ રહેવાનું હોય, કારણ એ બધી જ ડિટેલ છે તમારા મોબાઈલ અને ઈમેલમાં તમને મળતી હોય છે। તો ત્યારબાદ છે એ અન્ય માહિતી, જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું છે। ત્યારબાદ ફિઝિકલ ચેલેન્જ, જો તમે ફિઝિકલ એટલે કે દિવ્યાંગ હોય તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો અહીંયા તમારે યસ આપવું ફરજિયાત છે, કારણ કે આના માટે છે એ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે। ત્યારબાદ જો વિધવા વુમન હોય તો તેમણે યસ આપવાનું છે, અન્યથા નો।
ત્યારબાદ એક સર્વિસમેન હોય તો તે તમારે અહીંયા યસ આપી અને તેની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જો તમે ગુજરાત ગવર્મેન્ટમાં ઓલરેડી કોઈ કામ કરતા હોય એટલે કે જોબ કરતા હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું. ત્યારબાદ તમારે અહીંયા ભાષાની માહિતી નાખવાની છે. લખી શકો છો, બોલી શકો છો અને વાંચી શકો છો. જે મુજબ તમારે હોય તે તમારે અહીંયા ટીક માર્ક આપવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. તેમાં સૌપ્રથમ તો તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે જે વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તે તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ તેના પર્સન્ટેજ, કઈ ક્લાસ, કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું, સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તેમના અરજી નંબર આવી જશે. તો તે અરજી નંબરનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તે અરજી નંબરની મદદથી છે એ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મ કરી અને ફી ભરવાની રહેશે. તો અહીંયા તમારે ફોટો અપલોડ કરવા માટે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ત્યારબાદ તમારે જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે અને ડેટ ઓફ બર્થ ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ આવી જશે. તો ત્યાંથી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે કન્ફર્મવાળા પેજ ઉપર તમે અહીંયા આવી જશો. તો ત્યાં પણ છે એ તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે નીચેની તરફ જશો તો ત્યાં તમને કન્ફર્મ કરવાનું એક ઓપ્શન હશે, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ જશે અને જે કન્ફર્મેશન નંબર મળે તેમનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અને તે કન્ફર્મેશન નંબરની મદદથી છે એ તમારે અહીંયા ફીવાળા ઓપ્શન ઉપર જવાનું રહેશે. તો અહીંયા ફ્રીવાળા ઓપ્શન ઉપર જશો તો તમારે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાણ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ તો તમારે અહીંયા સિલેક્ટ જોબ કરવાનું છે અને તેમાં છે નીચેની તરફ જવાનું છે. તો ત્યાં તમને પ્રોબેશન ઓફિસરનું એક ઓપ્શન જોવા મળશે જે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફ્રી ઉપર ક્લિક કરી અને તમારે અહીંયાથી ફ્રી ભરવાની રહેશે. જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમણે અહીંયા 500 રૂપિયા ફ્રી ભરવાની રહેશે અને તેમના સિવાયના બધા જ ઉમેદવારોએ છે એ 400 રૂપિયા ફ્રી ભરવાની રહેશે. તો ફ્રી ભર્યા બાદ ફરીથી અહીંયા તમારે છે એ સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરી કન્ફર્મેશન નંબર નાખી ડેટ ઓફ બર્થ નાખ્યા બાદ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમારું ફોર્મની તમે અહીંયાથી PDF ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો જવાબ ત્યાં આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.